સૌથી મોટા સમાચાર પર તો અમદાવાદના મોટેરામાં આવેલા આસારામ આશ્રમ પર હવે ગમે ત્યારે બુલડોઝર ફરી શકે છે। હાઈકોર્ટની ડબલ જજની બેન્ચે આશ્રમની જમીન બચાવવાની છેલ્લી અપીલને પણ નકારી કાઢી છે। અગાઉ કલેક્ટરે શરત ભંગ બદલ આ જમીન પાછી ખેંચવાનો આદેશ કર્યો હતો, જેને હાઈકોર્ટે યોગ્ય ઠેરવ્યો છે। કોર્ટે કડક શબ્દોમાં નોંધ્યું છે કે આશ્રમે વારંવાર નિયમોનું ઉલ્લંઘન કર્યું છે અને નદીની સરકારી જમીન પચાવી પાડી છે, જેનું ક્યારેય નિયમિતીકરણ નહીં થઈ શકે। આશ્રમે સ્ટે માંગ્યો હતો, પરંતુ કોર્ટે તે આપવાનો ઇનકાર કરી દીધો છે। હવે લેન્ડ રેવન્યુ કોડની કલમ 202 હેઠળ નવી નોટિસ આપીને આ આલીશાન આશ્રમ તોડી પાડવાની કાર્યવાહી ગમે તે ક્ષણે શરૂ થઈ શકે છે। તો સંવાદદાતા મૌલિક ઉપાધ્યાય અત્યારે ફોનલાઈન પર જોડાયેલા છે। મૌલિક, આખરે આસારામ આશ્રમ પર હવે ગમે ત્યારે બુલડોઝર ફરવાની શક્યતાઓ છે। આજે કયા કયા મુદ્દાઓ પર ચર્ચા થઈ અને છેલ્લું સ્ટેટમેન્ટ શું હતું મહત્વનું? બિલકુલ, જે રીતે અમદાવાદ સ્થિત મોટેરામાં આવેલ આસારામ આશ્રમ છે તેની જમીન પાછી લેવા કલેક્ટરે આદેશ છે તે કર્યો હતો અને કલેક્ટરે આદેશમાં નોંધ્યું હતું કે આશ્રમે જમીન આપતી વખતે સરકારમાં મૂકેલી શરતો છે તે ભંગ કરી છે। ત્યારબાદ આશ્રમે કલેક્ટરના હુકમને હાઈકોર્ટમાં ફટકાર્યો હતો, જેમાં હાઈકોર્ટના સિંગલ જજે કલેક્ટરના હુકમને યોગ્ય ઠેરવ્યો હતો, જેથી આશ્રમે ડબલ જજની બેન્ચ છે તેની સમગ્ર સિંગલ જજના હુકમ છે તેને ફટકાર્યો હતો। ત્યારે આજે હાઈકોર્ટની ડબલ જજની બેન્ચ છે તેને આશ્રમની અપીલ છે તે નકારી છે અને નોંધ્યું છે કે આશ્રમે વારંવાર જે નિયમો છે તેનો ભંગ કર્યો છે અને નદીની જમીન પણ પચાવી છે। એટલે હવે ફરીથી જે આસારામ આશ્રમ છે તેને તોડવાનો માર્ગ છે તે મોકળો બન્યો છે અને હાઈકોર્ટની ડબલ જજની બેન્ચે છે તે પણ આશ્રમની અપીલ છે તેને નકારી નાખી છે। એટલે હવે ગમે ત્યારે આશ્રમ છે તેને તોડી પડાશે। જી મૌલિક, આભાર। તો આસારામ આશ્રમને લઈને હાઈકોર્ટની ડબલ જજની બેન્ચના ચુકાદા બાદ ગમે ત્યારે હવે બુલડોઝર આશ્રમ પર ફરી શકે છે। ત્યારે આ સમગ્ર મામલે સંવાદદાતા આયુષી યાજ્ઞિક પણ અત્યારે આપણી સાથે જોડાયેલા છે। યાજ્ઞિક, ખૂબ જ મહત્વપૂર્ણ આયુષી કહી શકાય કે આ એક હાઈકોર્ટનો ચુકાદો છે ડબલ જજની બેન્ચનો। બંને પક્ષ તરફથી કયા મહત્વના મુદ્દાઓ રજૂ કરવામાં આવ્યા હતા અને છેલ્લું અવલોકન હાઈકોર્ટનું શું રહ્યું છે? બિલકુલ દીપાલી, જે રીતે આ ખૂબ મહત્વનો ચુકાદો આજે આવ્યો છે ગુજરાત હાઈકોર્ટ દ્વારા આસારામ આશ્રમ બચાવવા માટે જે આશ્રમના સંચાલકો તરફથી જે અરજી કરવામાં આવી હતી તે ફગાવી દેવામાં આવી છે। કોમનવેલ્થ ગેમ્સ અને આ જે ઓલિમ્પિક માટે જે આખી સ્પોર્ટ્સ છે તેને સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સને ડેવલપ કરવાનું હોવાથી આજે ચુકાદો જે છે તે પહેલાં પણ આપવામાં આવ્યો હતો। મોટેરા આશ્રમની જે કાયદેકીય ગૂંચવણ છે તે તમામ આજે દૂર થઈ છે। સિંગલ જજનો જે હુકમ હતો તે પડકારતી જે આસારામ આશ્રમની અરજી છે ગુજરાત હાઈકોર્ટે આજે ફગાવી દીધી છે અને જે દલીલો જે કરવામાં આવી હતી તે મુજબ જે હાઈકોર્ટ દ્વારા આસારામે હેબ્યુચ્યુઅલ ઓફેન્ડર છે એ માટે કોઈ પણ રાહત ન આપી શકાય તેવો ઉલ્લેખ કર્યો હતો। નરેન્દ્ર મોદી સ્ટેડિયમ આસપાસના અન્ય સ્ટેડિયમ બનાવવાનો હોવાથી આખો આ મુખ્ય જે માર્ગ છે તેને પહોળો કરવા માટે આ જે ચુકાદો છે તે આપવામાં આવ્યો છે। સરકારી વકીલ છે GH વિર્કની તમામ દલીલોને હાઈકોર્ટે જે માન્યતા આપી અને જે આશ્રમના સંચાલકોએ અને જે તેમને જે સુનાવણીમાં જ્યારે ઉપસ્થિત હતા ત્યારે તેમની આશ્રમ તરફથી ઉપસ્થિત લોકોની તમામ અરજોને નકારી દીધી છે અને હવે આખરે આ આશ્રમની જે જમીન છે તે ખુલ્લી કરવા માટેની, એટલે કે કોઈ પણ સમય હવે તંત્રનું બુલડોઝર છે કે જે આસારામ આશ્રમ પર ફરી વળશે। જી આયુષી, આભાર માહિતી આપવા બદલ। તો આપણે જણાવી દઈએ કે આસારામ આશ્રમને લઈને જે હાઈકોર્ટની ડબલ જજની બેન્ચ દ્વારા ચુકાદો આપવામાં આવ્યો છે ત્યારબાદ હવે આશ્રમ પર ગમે ત્યારે બુલડોઝર ફરી શકે છે।